માગણી નહીં શકવા તો આવનારા સમયમાં અમે સમગ્ર ઉત્તર ગુજરાતના આદિવાસીઓ સાથે વિધાનસભાના ઘેરાવની પણ તૈયારીમાં છીએ. બનાસકાંઠામાં આદિવાસી સમાજના યુવાનોને દાખલાઓ કઢાવવામાં લાંબા સમયથી પડતી મુશ્કેલીઓને લઈને આજે આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો છે. આદિવાસી સમાજના આગેવાનો અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના લોકોએ પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા શરૂ કરી છે. અગાઉ કલેક્ટર કચેરી ખાતે અનેક વખત આવેદનપત્ર અને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પરિણામ ન મળતા હવે ગાંધીનગર સુધી પદયાત્રાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આદિવાસી યુવાનોને નોકરી તો મળી છે, પરંતુ જરૂરી દાખલાઓ ન મળતા તેમને નોકરીના ઓર્ડર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જો સમયસર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. અમારે છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી જાતિ અંગેના દાખલાઓમાં જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ બંધ થાય એના માટે સરકારી તંત્રમાં અધિકારીઓ પદાધિકારીઓ સુધી અમે રજૂઆતો પહોંચાડી છે. સ્થાનિક કક્ષાએ મામલતદાર હોય, કલેક્ટરશ્રી હોય, મંત્રી તંત્રી હોય, મુખ્યમંત્રી સુધી અમે લિખિત રજૂઆતો પહોંચાડી છે. પરંતુ અમારે જાતિ અંગેના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિનું કોઈ પણ સુખદ નિરાકરણ આવ્યું નથી. 3 વર્ષથી અમારા યુવાનોએ જ્યારે સરકારી પરીક્ષા પાસ કરી હોય અને એ સરકારી પરીક્ષા પાસ કર્યા પછી એમને સરકારી નોકરી મેળવી હોય, તેમ છતાં આજ દિન સુધી એમની જાતિ ખરાઈના નામે એ જે સરકારી પરીક્ષા જે સરકારી ઓર્ડરો છે એ ઓર્ડરો અટકાવી રાખવામાં આવ્યા છે. વિશ્લેષણ સમિતિઓ જે અમારી જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિઓ સાચા આદિવાસીઓ કોણ છે એની ખરાઈ કરવાની છે એની જગ્યાએ સાચા આદિવાસીઓને દૂર કઈ રીતે કરવા, સાચા આદિવાસીઓને નોકરીથી વંચિત કઈ રીતના રાખવા, સાચા આદિવાસીઓને નોકરી ન મળે એના માટે શું કરવું, એના માટે સતત પ્રયત્ન કરતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમારા ખરેખરમાં જે સાચા આદિવાસીઓ છે એવા યુવાનોના પણ દાખલા રદ થયા છે. જે યુવાનો 3 વર્ષથી નોકરી મેળવી છે, જેમને સરકારી નોકરી નથી મળી, એ યુવાનો અત્યારે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા છે. એટલે અમારા યુવાનોને બચાવવા માટે, અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા માટે અમે આ પદયાત્રાનું આયોજન કર્યું છે. પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનું આયોજન કર્યું છે. ગાંધીનગર જઈને ત્યાં અમારા સમાજના અગ્રણીઓ જે પણ કહેશે અને ત્યાંના જે પણ અધિકારીઓ છે એમના જોડે વાર્તાલાપ થશે. એ અમારું આ સુખદ નિરાકરણ કેટલા સમયમાં લાવશે એ એમને અમે વાર્તાલાપ કરીશું. જો અમને યોગ્ય લાગે તો અમે ત્યાંથી એમની લિખિત બાંહેધરી લઈ અને પછી ત્યાંથી અમે પૂર્ણાવિધિ કરીશું. જો માગણી નહીં શકવા તો આવનારા સમયમાં અમે સમગ્ર ઉત્તર ગુજરાતના આદિવાસીઓ સાથે વિધાનસભાના ઘેરાવની પણ તૈયારીમાં છીએ. આખા જ અમીરગઢ અને દોતા તાલુકાના જેટલા આદિવાસી દીકરા દીકરીઓ જે એક બાજુ તો ભણી રહ્યા છે એમના બદલે પણ તકલીફ છે, અને એ જ રીતે જે ભણી ગણીને જો નોકરી લાગવાના આરે હોય ને નોકરી લાગ્યા છે એવા સંજોગમાં લોકોને આદિવાસીના દાખલા મળતા નથી. મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય કે કલેક્ટર કચેરી સુધી એકાદ વર્ષથી લગાતાર, આમ તો 2 વર્ષથી પણ લગાતાર એકાદ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ જે આદિવાસી દાખલાઓ જે રદ કરવામાં બંધ કરવામાં આવ્યા છે, કાયમી માટે વર્ષોથી આદિવાસીઓને જે દાખલા મળતા હતા પણ સરકારે જોણી જોઈને કયા કારણોસર દાખલાઓ રદ કર્યા છે, ત્યારે આદિવાસી દીકરા દીકરીઓને ભણવા બદલે પણ મુશ્કેલી પડે છે, ક્યાંક ભરતીમાં જતા હોય ત્યારે પણ મુશ્કેલી પડે છે ને નોકરી લાગી હોય કે 2 વર્ષથી આદિવાસી દીકરાઓને નોકરી લાગી હોવા છતાં પણ આદિવાસી દાખલા રજૂ નથી કરી શકતા, તો નોકરી જોઈન્ટ પણ નથી કરી શકતા. આજે એક ન જેવો રેશન કાર્ડની દુકાનમાં જવું હોય, કંટ્રોલ લેવા જાવી હોય તોય પણ છતાં આદિવાસીઓની દાખલાની જરૂર પડતી હોય, એવા સંજોગમાં સરકારે દાખલા બંધ કર્યા છે. અહીંયા રજૂઆત જિલ્લા લેવલે કરવા છતાં પણ બંધ કર્યા છે. એટલે આજે અહીંથી પાલનપુરથી ગાંધીનગર સુધી પગયાત્રા તરીકે રેલી સ્વરૂપે ના છૂટકે ગાંધીનગર જવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર પાસે અપેક્ષા એ રાખીએ છીએ હજુ પણ વહેલું છે, અમને ગાંધીનગર સુધી લોબા ના કરો તો સારું છે. વર્ષોથી આદિવાસીઓને દાખલા મળતા, નવું તો અમે દાખલા માંગતા નથી. વર્ષોથી જે રીતે દાખલા મળતા હતા એ તે દાખલા તમે ચાલુ કરો. દાખલા ચાલુ થયા પછી દીકરા દીકરીઓને સ્કોલરશીપ લેવી હોય તો છતાં દાખલાની જરૂર પડતી હોય. આટલી બધી અમારા કરતા પણ સરકારને વધારે ખબર છે
તો શા માટે દાખલા બંધ કર્યા છે? એના બદલે અમે ફરીથી રિક્વેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે કે આદિવાસીઓના દાખલાઓ ચાલુ કરો. દેખો, જ્યાં સુધી માંગણી પૂર્ણ થશે ત્યાં સુધી અમે બીજું નહીં વિચારશું. પણ એમનો હક અને અધિકાર છે અને સરકારને આલવાનો અધિકાર છે. એવા સંજોગમાં દાખલા નહીં આપશે તો આગળનો અમે 100% વિચારશું. દાખલા એટલા માટે અમે વિચારશું કે દાખલા સિવાય બીજું ચાલે એમ પણ નથી. તો સરકારને આપવું જોઈએ ને. ના હાલશે તો આગળનો અમે વિચારશું, શું કરવું છે એ પણ વિચારશું. જ્યાં સુધી દાખલા ના મળે ત્યાં સુધી જપીન વેહી ના રહીએ, એવું મુશ્કેલી ના લીધે આગળનું પગલું અમે ભરશું.